નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 22 બોળો જે લોકવાર્તા છે એનો કાવ્ય પ્રકાર છે. એનો જે પ્રકાર છે આ પાઠનો એ લોકવાર્તા છે. તો કે બોળો એટલે શું? તો કે છાસની અંદર ઘઉંનું થૂલું નાખી બનાવેલી વાનગી. શું કહે છે? છાસની અંદર ઘઉંનું જે થૂલું છે એ થૂલું નાખી અને જે વાનગી બનાવવામાં આવે છે એને આપણે બોળા તરીકે ઓળખીશું. તો એનો પ્રકાર છે લોકવાર્તા. એના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને એમનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર. રાષ્ટ્રીય શાયર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. તો એમનું જન્મસ્થળ છે ચોટીલા. ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે ચોટીલા અને એમનું વતન છે બગસરા. એમનું વતન છે બગસરા. તો કે આ જે બોળો જે લોકવાર્તા છે એ લોકવાર્તાની અંદર બે વાર્તાઓનો સમાવેશ કરેલો છે. આપણે જે બોળા પાઠ છે એ પાઠની અંદર બે વાર્તાઓ આપણને આપેલી છે. તો કે એક વાર્તા એ છે કે ભાવનગરના જે મહારાજા છે, જે મહારાજા વજયસંઘજી, એ પોતે એક દિવસ ઘોડા ઉપર સવાર થઈ અને એ જાય છે. તો ભાવનગરથી એ વૈશાખ મહિનામાં બળબળતી બપોરે આ વજયસંઘજી મહારાજ છે એ કોકરાના ડુંગરમાંથી બફાયેલો જે ઘોડેસવાર હોય એ બહુ જ પરસેવે રેબઝેબ થઈ ત્યાંથી પસાર થાય છે. એ જ વખતે એક વાડી છે એ વાડી એમ કે ઉતરે છે. ઠાકોર વજયસિંહજી અને એમનો ઘોડો એ બંનેને ઘણો બધો પરસેવો એમ કે લાગે છે. ઘોડો હોફી રહ્યો છે અને એ જ વખતે આ વાડીનો જે વડલો છે એ વડલાને એમ કે આ ઘોડો બાંધે છે અને આ જે વજયસિંહજી છે એ પોતે પોતાના હથિયાર ઉતારી અને એ જે ધોર્યો છે, એક પાણી જેવાનો જે નીંગ છે એ નીંગથી એમ કે એને કાંઠે બેસીને પોતે આ જે ભાવનગરના મહારાજા છે એ હાથ પગ એમ કે ધોવે છે. અને આ જે જગ્યા છે એ ગામનું નામ છે ભૂબલી અને એ જે વાડી છે એ વાડીનો જે માલિક છે એનું નામ છે સોડો માળી. તો કે આ ભૂંબલી ગામના પાદરે આ જે વાડી છે એ વાડીએ એમ કે આ મહારાજા વજયસિંહજી એમ કે ત્યાં હાથ પગ ધોઈ અને લીલા જે ધ્રો છે એની ઉપર આરામ કરવા માટે એમ કે ત્યાં બેઠા છે. હવે એ જ વખતે એમની નજર સામે પડે છે. સામે ખેડૂત છે જે આ વાડીનો જે માલિક છે જે સોડો માળી એને સામો એમની નજર પડે છે. તો કે જે સોડો માળી છે એ એમ કે કોસ હાંકતો હતો. સોડો માળી શું કહેતો હતો? કોસ હાંકતો હતો. તો કે કૂવામાંથી જે પાણી કાઢી, બળદ દ્વારા કૂવામાંથી પાણી કાઢી અને એમ કે તેની વાડી એમ કે પાણી પાતો હતો. એક કોસ હાંકતો હતો. તો કે એક કોસ હાંકતો હતો એમાં કે ના બે બળદ હતા. એ બે બળદ એમ કે બહુ કંગાળ, હાડ પિંજર વાળા, હાડ મોસ વગરના, એકદમ હાડકા અડી રહે છે, હાડકા હોય એવા એમ કે બહુ દુબળા પતરા એના બે બળદો છે. એ બે બળદો દ્વારા એક કોસ ખેંચતો હતો અને કે આ જે બળદો છે એને કાગડાએ ચોચો મારીને એના જે કાંદ છે એને ઠોરી નાખ્યા છે. એમ કે એને લોહી લુહાણ કરી નાખ્યા છે. ચાંચો મારી અને એમને લોહી લુહાણ એમ કે કરી નાખ્યા છે. એવા બે બળદો છે. એને જે કાંદ છે એમ કે એમને કાંદે આ કાગડાઓએ ઠોરી નાખી છે. અને જે કોસ હાંકતી વખતે આ જે બે બળદો છે એ બે બળદોને એના જે પૂંછડા છે એના પૂંછડાને સોડા માળી ઓબળી એમ કે તોડી નાખેલા છે. આ એવા બળદો છે કે બેસુમાર બગાવો છે. આ બળદોને ઘણી બધી બગાવો, એક પ્રકારની જે જીવાત આવે કૂતરા અને આ પ્રાણીઓમાં જોવા મળે એવી બગાવો કે ઘણી બધી પુષ્કળ બગાવો આ બળદો ઉપર એમ કે જોવા મળે છે. લોહી વગરના એમ કે હાડપિંજર જેવા બે બળદો છે
અને એમ કે છે 101 કાણાવાળો જે એનો કોષ છે, એ કોષના અંદર ઘણા બધા પુષ્કળ કાણા છે. 101 કાણાવાળો જે કોષ છે, એ કોષ જે પાણી ખેંચીને બહાર લાવે છે, તો બહાર આવતા આવતા એ નેટ 2 પોખ પાણી એમ કે બહાર લઈ શકે છે. બાકીનું પાણી છે એના અંદર કાણાના કારણે એ ભરતું પાણી કૂવામાં જતું રહે છે. તો કે આવો છે, અને આ જે છે એ છોડો માળી જે પોતે છે એ એમ તેમ ચિત્રે હાલ એમ કે બહુ જ દુબળો પાતળો છે, એના કપડા પણ ફાટેલા છે. આ બધું દ્રશ્ય છે એ આ દ્રશ્ય આ જે ભાવનગરના જે મહારાજા છે એમ કે એમને જોયું, એ નિહાળી રહ્યા હતા. એ જ વખતે આ ભાવનગરના રાજા છે ત્યાં લીલી ધ્રોવ પર એમ કે આરામ કરવા માટે બેઠા છે. અને કોષ હાંકતા હાંકતા આ જે છોડો માળી છે એ પૂછે છે, છોડામાળીને પૂછા, અને એ પૂછે છે કે ક્યાં રહેવા. છોડો માળી છે એ પૂછે છે કે તમારે રહેવું ક્યાં. તો એ સામે જવાબ મળે છે કે ભાવનગર. તો કે તમે રાજના નોકર હશો, તમે આ રાજના નોકર છો. તો કે હા, છીએ તો રાજના નોકર જ. તો કે તમે નમક હરામ કે નમક હલાલ. તો કે એ વડે શું. સામેથી પેલો જે સૈનિક છે, જે રાજા છે, એ પૂછે છે કે એ વડે શું. તો કે જો નમક હલાલ હોય કે રાજાનું જે અન્ન ખાધું છે એને દ્રોહ ના કરનાર, એને વફાદાર રહેનાર, અને નમક હલાલ એટલે કે રાજાનું જે અન્ન ખાધું છે એનો દ્રોહ કરનાર, વિદ્રોહ કરનાર, એને નમક હરામ કહેવાનું છે. તો એના વિશે કહે છે તો કે તમે આ જે વાત છે તમે રાજાને ન કહો. તો કે આખો દિવસ સસલાને કાળિયાર શું કહે છે, આ જે છોડો માળી છે આ રાજાને કહે છે કે આખો દિવસ તમારો કે રાજા કાળિયાર, સસલા અને કાળિયાર એટલે કે હિરણ કે હરણ જે કહેવાય, એક પ્રકારનું જે પ્રાણી છે એનો શિકાર જ કર્યા કરો છો તમે. અને કે ખેડૂતના ઘરમાં તમે ધાન ખાવા રહેવા દીધું નથી. શું કે છે કે તમે ખેડૂતના ઘરમાં ધાન ખાવા દીધું નથી. તમે તો એમ કે કસાઈ છો. શું છે, તમે તો કસાઈ છો. અને જે વસ્તી છે, જે એ લોકો જે છે એ તો આમ તમારા જે રાજાઓના કેમ કે ગોલાપા, વગર પૈસે મજૂરી કરવા એમને તમારા ગોલાપા કરવા જેમ કે ના જન્મ લીધો હોય એવું આ રાજાને આ છોડો માળી કે છે. છોડો તો કોષ આપતો જાય છે અને રાજાને બી આવી ગાળો આપતો જાય છે. અને આ બધું સાંભળી અને જે રાજા છે એનું મોં મલકાય છે, એ ખુશ થાય છે. અને એ ખુશ થવાથી એ છોડો માળી એ ખુશી જોઈ અને એ તો વધારે ગાળો એમ કે રાજાને બોલે છે. અને પછી કહે છે કે ભાઈ મને ભૂખ લાગી છે, તારી જોડે કંઈ ખાવાનું છે. રાજા એવું કહે છે. તો આ જે છોડો માળી છે એ કહે છે શું કાજા ખાશો, કઈ રહેવા તો દીધું નથી એવું કહે છે. પછી કહે છે તારે બોળો ખાવો છે. એટલે રાજા કહે છે કે એ વડે શું. તો કે કદી બાપ પુત્રમાં બોળો ખાધો છે. અને એ છોડો માળી છે એ આને બોળો જમવા માટે આપે છે. હવે આ જે ઘેરથી બનીને જે બોળો લાવ્યો છે, જે છોડો માળી, એને કે સવારમાં લાવેલો છે એક માટીની જે દોણી છે, એ દોણીમાં એક બોળો ભરેલો છે. અને એ બોળાને એને વડલાની ડાળે એમ કે શીતળ ઠંડા પવનમાં એમ કે એને લટકાયેલો છે. અને ઠંડા પવનના કારણે એ બોળો એમ કે ઠંડો બની ગયો છે, શીતળ બની ગયો છે. અને પછી એ દોણી ઉતારી અને આ રાજાને એમ કે એક પાંદડાનો પડિયો બનાવે છે અને પડિયામાં એને બોળો ખાવા માટે આપે છે. સુધાતુર એટલે કે બહુ જ ભૂખ્યા થયેલા રાજાને કે બોળો તો બહુ મસ્ત સરસ મજાનો લાગ્યો, બોળનો સ્વાદ બહુ સારો લાગ્યો, એટલે વધારે માંગે છે. એટલે કહે છે કે મારે ખાવાય, તમે રહેવા દેશો કે નહીં. અને એ જે છોડો માળે છે એ બધો જ બોળો આ જે મહેમાન છે એને એમ કે આ રાજાને એમ કે ખવડાવી દે છે. અને આ જે રાજા છે એ બોળો ખાય અને ખૂબ આનંદ પામે છે, એ ખુશ થાય છે. અને કહે છે જતે જતે હવે દિવસ આથમે છે. અને આ જે રાજા છે એ પોતે ઘોડા ઉપર સવાર થઈ અને એમ કે
ત્યાંથી જવાની તૈયારી કરે છે અને જતા જતા કહે છે કે ભાઈ તારું નામ શું છે? તો કે મારું નામ છે સોઢોમાળી. તો કે તો મારો બોળોય ખાધો અને મારું નામે લખે છે. તો કે છે કે કોઈક દિવસ ભાવનગર આવજો. તો કે ભાવનગર ન બતાવે તો સારું, કે ભાવનગર આવીએ તો તારા જેવા જે સિપાહી છે એ કે પોસે વધારે ચડાવે, વગર પૈસે મજૂરી કરાવે અને ઠોસો મારે, કે દંડા પણ મારે, ઠૂસા પણ મારે કામ ના કરીએ તો. એટલે કે ભાવનગર તો કોઈ દિવસ ના બતાવે તો સારું, એવું આ ઘોડેસવારના સોઢોમાળી કહે છે. ત્યાંથી એ રાજા નીકળી જાય છે. બીજા દિવસે સવારે રાજાએ આનું નામ ઠામ બધું લખી દીધું અને બીજા દિવસે સવારે જ્યારે સોઢોમાળી છે એ સોઢોમાળી પોતાના જે બે બળદો છે એના વરદ, એને જે પાણી ખેંચવાનો જે દોરડો છે એ બે બળદો અને પૈડા, આ બધી સાધન સામગ્રી લઈ અને જ્યારે સવારે એ પોતાની વાડીએ જવા નીકળે છે એ ટાઈમે સવારે બે ઘોડેસવાર, બે સૈનિકો ત્યાં એના ઘેર આવે છે અને એ જ વખતે એ પૂછે છે કે ભાઈ સોઢોમાળી કોનું નામ છે? તો આ કહે છે કે સોઢોમાળી મારું નામ છે. અને એ પૂછે છે કે તમને એમ કે ભાવનગર રાજાએ તમને ભાવનગર થી બોલાવે છે. એટલે તરત જ આ સોઢોમાળીને નક્કી થઈ ગયું, મનોમને નક્કી કર્યું કે મેં જે કાલે જે રાજાને, ભાવનગરના રાજાને મેં જે ગાળો બોલી હતી અને કાલે જે સૈનિક આવ્યો હતો, જે મારા વાડીએ ઉતર્યો હતો, એ સૈનિકે બધી ગાળો એમ કે આ ભાવનગરના મહારાજાને એમ કે કહી દીધી છે, બરાબર છે. એટલે રાજાએ મનાવ્યું કે આ સૈનિકો દ્વારા મને ત્યાં બોલાયો છે, આવો એના મનમાં એક નક્કી થઈ ગયું. આ રાજા આ સૈનિકો અને સોઢોમાળી વચ્ચે જે વાતો થાય છે એ વાતમાં એ વખતે એના ઘરમાંથી એનો અવાજ એના ઘરમાં જવાથી ઘરવાળી પણ ઘરમાંથી બહાર આવે છે અને કહે છે કે તમને ભાવનગર બોલાયા છે તો તમારે ભાવનગર આવવું પડશે. તો એ પોતાની પત્નીને કહે છે કે ભાઈ હવે તો આપણા રામ રામ સમજવા, હવે તો ભાઈ મૃત્યુ નજીક જ છે, હવે હું વળતો આવીશ નહીં. હવે મેં જે કાલે રાજાને જે ગાળો બોલી હતી એ ગાળો એમ કે એ રાજા મને હવે જેલમાં પૂરશે, મને કેદ કરશે, નક્કી મારે એમ કે જેલમાં જવું પડશે, આવો વિચાર છે. અને પોતાની પત્નીને કહે છે કે હવે તો આપણા રામ રામ જ સમજવા. એ બે સૈનિકો સાથે આ જે સોઢોમાળી છે એ કે એમની સાથે ચાલતો થાય છે અને મનમાં એને વિચાર આવે છે કે ભલે ને રાજા મને કેદમાં નાખે, ભલે રાજા મને જેલમાં નાખે, પણ રાજાના મોઢે રાજાની સામે જ મેં જે કાલે જે સૈનિક સામે જે ગાળો બોલી હતી, જે અપશબ્દો કીધા હતા, એ બધા અપશબ્દો મારે રાજાની સામે જ એમ કે કહી દેવા છે. ભલે ને પછી આપણને જેલમાં નાખે કે કડીઓ જડે, પણ મારે જે હતું એ બધું એની સામે એમ કે મારે કહી દેવું છે. આવું સોઢોમાળીએ કે મનમાં નક્કી કરી દીધું. અને પછી જ્યારે ભાવનગર પહોંચે છે અને રાજાના દરબારમાં જ્યારે એ જાય છે, એ ડેલીમાંથી અંદર જાય છે અને અંદર જઈને જોવે છે તો તરત જ એ ચોંકી જાય છે, એ આશ્ચર્યચકિત થઈ જાય છે અને જોવે છે તો જે રાજા હતો એ રાજા એમ કે બીજું કોઈ નહીં પણ જે ગઈકાલે એની વાડીએ જે આવ્યો હતો, જે સૈનિક આવ્યો હતો, એ પોતે એમ કે ભાવનગરના મહારાજા વજયસિંહજી પોતે હતા. એટલે આને એમ કે તરત જ ફાળ પડી, આ ડરી ગયો અને પછી જુઓ છે તો એ રાજા એના આ સોઢામાળીને એમ કે બાજુમાં બેસાડે છે અને કહે છે કે તું સોઢામાળી એમ કે તું શા માટે ડરે છે? તો કે બાપા બીક તો લાગે જ ને. તો કે ડર તો લાગે જ ને, કે તું જે કાલે કીધું, જે તમારે તકલીફ હોય, તમારે દુઃખ હોય તો દુઃખને રોવાને એમ કે તમને અધિકાર છે, તમારી જે મુશ્કેલી છે એ મુશ્કેલીને એમ કે તમારે કહેવાનો અધિકાર છે, તારે ડરવાની જરૂર નથી. અને એ જે ગઈકાલે જે ઘટના હતી, જે ભૂખ જે એને લાગે છે ને આ સોઢોમાળી જે મહેમાનનું સ્વાગત કરે છે, જે જમાડે છે, એ આ રાજા જે છે એ એના જે અમલદારો છે, એના અધિકારીઓ છે, એ જે કઈ છે એને એમ કે એની વાત કહે છે કે શું તમને વાત કરું પરમાનંદાસ, કે આ જે માણસ છે એ માણસે કાલે મને એમ કે એના તેઓ સારી એવી મહેમાનગતિ કરાઈ, મને એમ કે એકદમ આતુરતાથી સારી એવી એમ કે મારી આગતા મારું સ્વાગત કરી મને જમાડ્યો. એ જે બોલાવે તે બોલે કે મને એને જમાડ્યો, એ બધી વાત કરે છે અને પછી કહે છે કે તમે એક તાંબાનું પતરું લાવો. તો તાંબાનું પતરું મંગાવે છે અને કહે છે કે આ જે તાંબાનું પતરું છે એ હું કાલે કે એના ઉપર લખો
તામ્રપત્ર લાવો અને એના ઉપર લખો કે હું આ જે સોડા માળીના ઘેર હું કાલે જે મોળો જમ્યો છું એના બદલામાં એના ઇનામ રૂપે મારે એના કે જમીન આપી છે. તો કે કેટલી? તો કે લખો સોડાને કે 12 સાથની જમીન, એટલે 50 60 કે 70 જે કઈ વીઘા થતી હોય, એટલે કે આ તામ્રપત્ર ઉપર લખો કે 12 સાથની જમીન આપણે આ સોડા માળીને રાજા ભેટમાં આપે છે, આવું કે તમે લખો. શા માટે? તો કે ભાઈ કાલે એના ઘેર જે રાજાએ જમ્યા હતા એના બદલામાં એમ કે આ 12 સાથની જમીન કે એના આપી છે, તો એ પણ લખાઈ ગયું. પછી કે હવે આ જે 12 સાથની જમીન 12 સાથની જમીન છે, તો કે એ જમીન માટે હવે એને પાછું બળદ લેવા છે, એ જમીનને ખેડવા માટે એમ કે બળદ લેવા જવું પડશે. તો કે આટલી બધી જમીન આપી છે તો એના આપવું કે બીજા બધા એ જમીનને ખેડવા માટે એમ કે 12 બળદ પણ આપો. અને એ જમીન લખો કે ફરીથી તામ્રપત્ર પરથી લખો કે બીજા 12 બળદ આપો, એ પણ લખાઈ ગયું. હવે કે છે કે આટલી બધી જમીન આપી છે, એ જમીનને ખેડવા માટે 12 બળદ આપ્યા છે, તો કે એ જમીનને વાવણી કરવા માટે ધાન પણ આપો, એટલે કે 12 કળશી, એટલે કે જૂનું કોઈ વિસ્મરણનું કોઈ જે કહેવાય ને માપ હશે, તો કે 12 કળશી બાજરો આપો, એ જમીનમાં વાવણી કરવા માટે 12 કળશી બાજરો પણ આપો, અને એ પણ લખાઈ ગયું. હવે કે છે કે એના છોકરા છે, એ છોકરા એમ કે દૂધ ખાવા માટે ક્યાં જશે, છાશ લેવા માટે ક્યાં જશે? તો કે આપો ને 4 ભેંસો, એના છોકરાને છાશ ખાવા માટે 4 ભેંસો આપો, એ પણ લખાઈ ગયું. એ પણ તાંબાના પત્ર ઉપર લખાઈ ગયું અને 4 ભેંસો પણ એને આપી. અને એના ઉપર આ બધું આપવા છતાં એના ઉપર 1000 રૂપિયા એને આપ્યા. અને માથે મદ્રાસી શેલું, એટલે કે એના માથા ઉપર જે મદ્રાસનું માથે પહેરવાની જે પાઘડી છે એ ફેટો કહેવાય, એ માથે મદ્રાસી એમ કે શેલું બંધાવી અને સોડાને એમ કે ભૂબલી ગામે એમ કે એને પહોંચાડ્યો, એને વળામણા કર્યા. તો કે આ એક પ્રસંગ હતો. અને હવે બીજો એક પ્રસંગ છે કે આ જે ભાવનગરના રાજા મહારાજા જે છે વજયસિંહજી, એ એક દિવસ શિકારે નીકળેલા હતા અને એ શિકારીના જે કપડા કહેવાય, લિબાસ કહેવાય, એ પહેરેલો હતો. અને સમઢિયાળા ગામના એક ખેતરમાં એમ કે મોલ ઉભો હતો. એક ખેતર છે, એ ખેતરમાં મોલ ઉભો હતો. તો એ મોલના વચ્ચેથી એમને પોતાના ઘોડાને એમ કે ચલાવ્યો, એના વચ્ચેથી એમના ઘોડાને એમ કે એમને દોડાયો. અને એમનો ઘોડો આ ખેતર વચ્ચેથી દોડવાના કારણે ઊભો જે પાક છે, પાક ઘોડાના ચાલવાથી કચડાઈ ગયો, ચકડાઈ ગયો. એટલે એ જ વખતે એ ખેતરની જે માલકીન છે, એ કણબી, એ ડોશી છે, એ બોલે છે કે મારા રોયા એમ કે ભાળતો નથી, પીટ્યા ભાળતો નથી, તું મારા ઊભા પાકને એમ કે તારા ઘોડાથી ચડાવવાથી મારો પાકના એમ કે જે ચકડાઈ ગયો, જે ગચરાઈ ગયો, એ તને દેખાતું નથી? આવું એમ કે આ ઘોડે સવારને એમ કે એ ડોશી કહે છે. અને 2-4 ગાળો પણ આપી દે છે. મારા રોયા એમ કે તું ભાળતો નથી, પીટ્યા ઊભા ખેતરમાં એમ કે તું આ રીતે ઘોડો હાકે છે, અને તારા ઘોડા હાંકવાથી મારો એમ કે ઘણો બધો પાક એમ કે ચકડાઈ ગયો. એટલે મહારાજા છે એમ કે એને કહે છે કે ખોટો ગુસ્સો કરીશમાં. શું કહે છે? ડોશીને કહે છે કે તું ખોટો ગુસ્સો કરીશમાં. ડોશી એમ કે તું કેમ ગાળો કાઢે છે, કેમ ગાળો એમ કે બોલે છે? અમે તો કે રાજના નોકર છીએ, અમે તો રાજના સૈનિક છીએ, અને તને એમ કે તું ગાળો કાઢે છે તો કે તને અમે જેલમાં પૂરી દઈશું, જેલમાં ઠોસી દઈશું. એટલે ડોશી ફરીથી કહે છે કે જા આવા કે મારા રોયા, એમ તારા જેવા તો સિપાઈ એમ કે સપારડા, તારા જેવા તો કેટલાય સિપાઈ આયા અને ગયા. આ કે મહારાજા વજયસિંહની રાજ્યમાં કોઈની તાકાત નથી કે અમને એમ કે જેલમાં પૂરી દે. આ રાજાના રાજ્યમાં કોઈ તાકાત નથી કે અમને કોઈ જેલમાં પૂરી દે, આવું ડોશી કહે છે. અને આ બધું એ પોતે જે રાજા છે મહારાજા વજયસિંહજી પોતે એમ કે સાંભળે છે, અને પોતે જ છે. તો કહે છે કે કોઈની તાકાત નથી કે અમને એમ કે જેલમાં પૂરી દે. એ સાંભળી અને ઠાકોર જે છે વજયસિંહજી છે એમ કે ત્યાંથી ચાલ્યા ગયા. અને વિચારે છે કે વાહ, કે મારી પ્રજા બહુ જ નીડર છે, મારી પ્રજા બહુ નીડર છે, અને આના કરતા પણ વધારે એમ કે નીડર બને એવું કે હું ઈચ્છું છું. અને આ બધું સાંભળી જોઈ અને એમને આ જે જે ડોશી હતું, એ ડોશીના કુટુંબને કાયમી, જે કડબીનું જે કુટુંબ હતું એને કાયમી એટલે કે આજીવન પટલાઈ એટલે કે મુખીપણું એમ કે એને આપ્યું.
ઇનામમાં એમ કે એને મુખીપણું એમ કે આજીવન મુખીપણું એને આપ્યું. તો હવે આપણે જોઈએ કે પાઠ 22 બોળો, એના લેખક છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન બગસરા હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની રસધારા, સોરઠી, બારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશા, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. વેણીના ફૂલ અને કિલ્લોલ બાળકાવ્યના સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. હવે કે છે કે બોળો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજયસંઘજી અને ખેડૂત સોડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજયસંઘજીની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા વ્યક્ત થઈ છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડેસવારને સોડો પ્રેમથી બોળો જમાડે છે. સાથે સાથે પ્રજાને પડતી હાડમારી કહેતો જાય છે અને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોડાને તેડું આવે છે. રાજમહેલમાં જઈ જુએ છે તો જે ઘોડેસવારને ગાળો આપેલી એ તો મહારાજા વજયસિંહજી પોતે હતા. વજયસિંહજી સોડાને સજા કરવાને બદલે બિરદાવી જાગીર આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાના સંબંધો કેવા રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર વાર્તા છે. તો કે વૈશાખ મહિને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાંથી બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. શું કે છે કે વૈશાખ મહિનાનો એમ કે બળબળતો, ઉનાળામાં એમ કે બળબળતો, વૈશાખ મહિનામાં બળબળતો બપોરે ખૂબ ગરમી પડે છે. એ જ વખતે એમ કે ખોખરાનો જે ડુંગર છે, ખોખરાનો ડુંગર છે એ ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એટલે ગરમીથી અકળાયેલો બફાયેલો ઘોડેસવાર એમ કે એક વાડીએ આવીને એમ કે ત્યાં ઉતર્યો. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. શું કે છે? પોતે એટલે કે જે ઘોડેસવાર છે એ અને પોતાનો ઘોડો એમ કે બંને જણાઓને ખૂબ જ પરસેવો લાગે તો. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. શું કે છે? આ જે ઘોડો છે, ઘોડો બહુ જ હાંફી રહ્યો હતો. એટલે કે જે આ જે હાંફતા ઘોડો છે એને ઘોડાને એમ કે વાડીના આ જે વાડી છે એ વાડીમાં એમ કે વડલો છે એ વડલાના થડે એમ કે આ ઘોડાને એમ કે બાંધ્યો અને પોતે જે હથિયાર છે હથિયાર એમ કે ત્યાં મૂક્યા, ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો અને હથિયારો ઉતારી અને ધોરિયો એટલે કે પાણી જવા માટેનું જે નીક છે, જે પાણી જવા માટે નીક આવે એ નીકમાં એ પાણી જાય છે ત્યાં એમ કે એ નીકના અંદર એની કાંઠે બેસી અને આ જે ઘોડેસવાર છે એ પોતે હાથ પગ એમ ત્યાં ધોયા. ગામનું નામ ભૂબલી છે અને વાડીના ધણીનું નામ છે સોડોમાળી. શું કે છે? આ જે જગ્યા છે એ ગામનું નામ છે ભૂંબલી અને એ જે વાડીએ જે ઉતર્યો છે એ વાડીનો માલિકનું નામ છે સોડોમાળી. સોડોમાળી કોસ હાંકતો હતો અને સોડોમાળી છે એ કોસ એમ કે હાંકતો હતો. કોસ એટલે કે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું પાત્ર, જે કોસ કહેવાય એ બળદ દ્વારા એમ કે જે કૂવો છે કૂવાના અંદરથી પાણી જે ખેંચીને બહાર લાવે એ જે છે એ જે પાત્ર છે એ પાત્રને શું કહેવાય છે? એમ કે કોસ. તો કે સોડોમાળી કોસ હાંકતો હતો. સોડોમાળી છે એ કોસને હાંકતો હતો. એક કૂવો છે, કૂવાના અંદર આ સોડોમાળી એ ચામડાનું જે પાત્ર છે બળદ એ મોટું દોરડું નાખી અને એ અંદર જવા દે પછી ભરાય એટલે ઉપર એ બળદ દ્વારા ઉપર ખેંચીને પાણીને બહાર લાવે. એ પાણી બહાર મૂકે એટલે પાણી નીક દ્વારા ખેતરમાં એમ કે જાય.
તો આ કોષ હાંકતો હતો. કંગાળ બે બળદ કોષ ખેંચતા હતા. હવે શું કે છે કે આ જે કોષ હાંકતો હતો એ કોષ હાંકતા વખતે એના બે બળદો હતા. તો એ બે બળદ એમ કે બહુ જે કંગાળ હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંદ. શું કે છે એના જે ખભા છે, આ જે બળદ છે એ કોષ હાંકતી વખતે જે એના બે બળદો છે એ બળદોને જે કાંદ છે એ કાંદને એમ કે કાગડાએ ચાંચો મારી મારીને એમ કે લોહી લુહાણ કરી નાખ્યા છે. સોડાએ ઉમેરીને તોડી નાખેલા પૂંછડા. અને આ જે બળદ છે એ ધીમા પડે છે એટલે એ ઝડપથી ચાલવા માટે એ સોડો પાણી જે છે એને એના પૂંછડાને ઓબળી નાખ્યા છે. એમ કે ઓબળીને પૂંછડાને તોડી નાખેલા છે. બે સુમાર બગાઓ અને બગાઓ આ જેવા દુબળા જે એના બળદો છે એને એમ કે પુષ્કળ કે બગાઓ છે. એક જાતની જીવાત કહેવાય. જે પશુઓ કૂતરા અને ઢોરો એમ કે આ પશુ છે એના અંદર વધારે જોવા મળે છે. તો આ એમ કે ઘણી બધી પુષ્કળ બે સુમાર એમ કે બગાઓ આ બળદોને એમ કે એને વળગેલી છે. લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે. અને લોહી આ જે બે બળદો છે એ બે બળદોના અંદર લોહી નથી કે માંસે નથી, ફક્ત એક હાડકા છે, એકદમ હાડપિંજર જેવા એમ કે આ જે બળદો છે એવા બે બળદો એની પાસે છે, મોસ અને લોહી વગરના. 101 કાણા વાળો એક કોષ છે. શું કે છે? અને એ જે બે બળદો દ્વારા જે કોષ છે, જે એ કૂવામાંથી જે પાણી બહાર લાવવાનું જે પાત્ર છે એ કોષ એમ કે એના અંદર 101 કાણા છે. શું કે છે? 101 કાણા વાળો એના પાસે કોષ છે. એ એટલો બધો ગરીબ છે કે એ સારો કોષ પણ લાવી શકતો નથી. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી રહે. શું કે છે? આ જે છે એ કોષને જ્યારે કૂવામાંથી બહાર છે ઉપર મંડાણ ઉપર છે કિનારે આવે, કૂવામાંથી બહાર આવે ત્યાં સુધી એ કે છે કે મંડાણ ઉપર પહોંચે ત્યારે મંડાણ છે મોચડો એનો જે બોધેલો છે ને ત્યાં સુધી પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી. જ્યાં એ છે કે કૂવામાંથી પાણી લઈ અને જે પાત્ર છે ચામડાનું એ બહાર આવે એમાં 100 ને ઘણા બધા 101 કાણા છે કે ઘણા બધા નાના મોટા છિદ્રો છે. હવે એ પાણી બહાર ખેંચીને આવે તો જે છિદ્રો છે છિદ્રોમાંથી પાણી એમ કે નીચે વળતું કૂવામાં જતું રહે છે, પડી જાય છે. તો કે છેક ઉપર આવે છે એટલે ઉપર આવે તો કેટલું પાણી રહે છે? તો ખાલી એક બોક એ જેટલું પાણી એક બોક. તો કે બોક પાણી ભરી રહે તેવી એમ કે ચામડાની નાની ચામડાની થેલી હોય એટલું બોક ભરેલું પાણી એમ કે બહાર આવે છે. બાકીનું પાણી બધું અંદર કૂવામાં પાછું વહી જાય છે કાણાના કારણે. અને ચિત્રે હાલ એ છોડો. અને શું કે છે? આ જે ચિત્રે હાલ એમ કે કંગાળ, એકદમ કંગાળ આ જે છોડો છે એકદમ કેવો લાગે છે? એકદમ ચિત્રે હાલ બહુ જ કંગાળ. અસવાર એ બધું નિહાળી રહ્યો અને આ જે ઘોડેસવાર છે એ આ બધું દ્રશ્ય એમ કે એ જોઈ રહ્યો છે. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી ધ્રુવ ઉપર દેહ ઢાળીને બેઠો. શું કે છે? હાથ અને મોં એમ કે પાણીથી ધોયા અને પોતે આ તડકા સરસ મજાનો તડકો છે તડકો ગાળવા માટે એમ કે એ પોતે આ જે ધોરિયો જાય છે અને એના ઉપર જે લીલી ધ્રો છે જે ધરો કહેવાય એ ધ્રો ઉપર ધારિયાની જે લીલી કુણી ધ્રો ઉપર એમ કે આરામ કરવા માટે એમ કે એ બેઠો છે. કોષ હાંકતા છોડાએ વાત ઉચ્ચારી. અને કોષ હાંકતા એ જે છોડો છે એને એમ કે વાત કરવાનું ચાલુ કર્યું. વાત ઉચ્ચારી. ક્યાં રહેવા? એ આ સૈનિકને પૂછે છે કે ક્યાં રહેવા? તમારે ક્યાં રહેવું છે? રહેવા તો ભાવનગર. એટલે સામેથી આ સૈનિક જવાબ આપે છે કે રહેવા તો અમે ભાવનગરના છીએ. ત્યારે તો કે રાજના નોકર હશો, એટલે કે તમે ભાવનગરના છો એટલે તો કે કદાચ તમે એમ કે રાજના નોકર છો એમ કે સૈનિક લાગો છો. હા છીએ તો રાજના નોકર. એટલે સામેથી જવાબ પડશે હા એમ કે અમે રાજના નોકર જ છીએ. સપાઈ લાગો છો? સપાઈ. શું કે છે? સપાઈ એટલે કે સિપાઈ. તમે સિપાઈ લાગો છો, સૈનિક લાગો છો. હા સપાઈ છીએ. એટલે સામેથી કે હા અમે સૈનિક છીએ, સપાઈ છીએ. એલા તમે નમક હલાલ કે નમક હરામ? શું કે છે? તમે સપાઈ છો તો કે તમે નમક હરામ કે નમક હલાલ?
એટલે કે કેમ ભાઈ નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? એટલે પેલો સૈનિક કહે છે કે કેમ ભાઈ તું આમ કહે છે? નમક હલાલ અને નમક હરામ કોને કહેવાય? તો કહે છે કે નમક હરામ અરે નમક હલાલ એટલે કે જે રાજાનું અન્ન ખાધું છે એ રાજાનો એમ કે વફાદાર રહેનાર એને નમક હલાલ કહેવાય, અને જે રાજાનું અન્ન ખાધું હોય અને એને વફાદાર ન રહેનાર એટલે કે એનો વિદ્રોહ કરનાર એને એમ કે નમક હરામ કહેવાય. એ એમ કે એવો ભેદ કે છે. નમક હલાલ હોત તો ઠાકોરને કહો નહીં, નમક હલાલ હોય તો કે તમે ઠાકોરને કહેતા નહીં. તો કે શું હું આખો કે છે કે આખો દી સાસલા કે કાયર જ માર્યા કરશો? કે શું કે છે કે તમે કહેતા નહીં રાજાના, આખો દિવસ તમે સસલા અને કાયર એમ કે હરણને જ તમે માર્યા કરશો કે વસ્તીના સામું ભોગતી જોશો કે પછી શિકાર જ કર્યા કરશો કે તમે આ તમારી જે ગરીબ પ્રજા છે એ વસ્તીના સામું ભોગ દિવસ તમે જોશો. ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. શું કે છે આ ખેડૂત છે ખેડૂતના ઘરમાં તમે ખાવા માટે ધાન રહેવા દીધું નથી. ઇતે રાજા કે કસાઈ, આ તો કે રાજા છે કે કસાઈ એટલે કે ખાટકી છે. વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય, અને આ જે વસ્તી છે એ વસ્તી તો કેમ જાણે કે એના ગોલાપા એટલે કે વગર પૈસે મજૂરી કરવા, એના વગર પૈસે એમ કે મજૂરી એટલે ગુલામી કરવા, જેમ કે આ એની ગુલામી કરવા જ એમ કે જન્મ લીધો હોય.